31ની ઉજવણી કરી વલસાડ જિલ્લામાં નશામાં આવેલા 307 દારૂડિયા સામે કાર્યવાહી। 31ની ઉજવણી કરવા માટે સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ જઈને પરત આવતા દારૂડિયાઓની વલસાડ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। આ વર્ષે પણ વલસાડ જિલ્લા પોલીસે કુલ 32 ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓને ગોઠવી દારૂના નશામાં આવતા લોકો સામે કાર્યવાહીની ચીમકી આપી હતી। શનિવારે રાતથી રવિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં પારડી પોલીસે 60 લોકોને દારૂના નશામાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે વાપી ટાઉન પોલીસે 93 દારૂડિયાને, ડુંગરા પોલીસે 20 લોકોને તો વલસાડ સિટી પોલીસે 17, ડુંગરી પોલીસે 16 લોકોને નશામાં ઝડપી પાડ્યા હતા। આમ પીધેલામાં 307 લોકો સાથે જ્યારે દારૂ સાથે 129 લોકો, ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પોલીસે 139 લોકોની ધરપકડ કરતા કુલ 575 પ્રોહીના કેસો નોંધાયા હતા। બિયર બાર પર કોઈ ફરક્યું નહીં। સંઘ પ્રદેશ દમણમાં હોટેલ અગાઉથી જ બુક હોવાથી સંચાલકોને મોજ પડી હતી। જો કે નાના વેપારીઓ જેમ કે બિયર બારના સંચાલકોને ત્યાં રોજિંદા ગ્રાહકો જોવા મળ્યા ન હતા। રવિવારે વલસાડ જિલ્લાના ચેકપોસ્ટને અડીને આવેલ બારમાં કોઈ ફરક્યું ન હોવાથી બારના ટેબલો ખાલીખમ દેખાયા હતા।